ડાભેલની ગુજરાતી પ્રાથમિક શાળા તેમજ સ્વામી ટ્રસ્ટ અને સિનર્જી ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસ્પિટલ માલીબા નેત્ર સ્કૂલ નવસારી અને ડાભોલ ગામ દ્વારા ફ્રી આઈ કેમ્પ તેમજ મોતિયાબિંદુના ઓપરેશનનો કેમ્પ યોજાયો, જેમાં કુલ 121 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત 39 દર્દીઓને સ્વામી ટ્રસ્ટ સિનર્જી ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત 21 દર્દીઓને રોટરી આઈ હોસ્પિટલ તરફથી ફ્રીમાં આંખના ટીપા અપાયા હતા। આ દરમિયાન 44 જેટલા દર્દીઓને આગામી 17 અને 18 તારીખના રોજ નવસારી ખાતેની રોટરી આઈ હોસ્પિટલ લઈ જઈ અને ફ્રીમાં મોતિયાબિંદુનું ઓપરેશન કરી આપવામાં આવશે। આ દરમિયાન તમામ દર્દીઓને જવા આવવાની સુવિધા તેમજ તેમને રહેવાનો અને જમવાનો તમામ ખર્ચ રોટરી આઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। ડાભેલ ગામમાં યોજાયેલ કેમ્પ બાદ આગામી દિવસોમાં આસપાસના ગામોમાં પણ આ પ્રકારે કેમ્પનું આયોજન થનાર છે। આ કેમ્પમાં દાતાશ્રી તરીકે સ્વામી ટ્રસ્ટ સુરતના આનંદભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ડાભેલ ગામના સરપંચ અમીનાબેન, જનાબ જકરિયાભાઈ, જનાબ જાવેદભાઈ, સિદ્દીકભાઈ, વરિષ્ઠ પત્રકાર હનીફભાઈ ચોથિયા, લાજપોરના સરપંચ બશીરભાઈ ખલીફા, શ્રી શબ્બીરભાઈ વોરા તેમજ ગુજરાતી પ્રાથમિક શાળા ડાભેલના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તેમજ શ્રીમતી ગીતાબેન અને ગ્રામજનોએ સમગ્ર કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કૈલાશ કુમાવત, BHP ગુજરાત ન્યૂઝ, નવસારી। આજરોજ ડાભેલ ગામની અંદર શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? ડાભેલ ગામમાં આઈ કેમ્પ, ફ્રી આઈ કેમ્પ, ફ્રી ચેકઅપ, મોતિયાબિંદુનું ઓપરેશન અને ફ્રીમાં નજીકના ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું। આ અમારા જે સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ છે એમના જે આનંદભાઈની ઉપસ્થિત છે એમના દ્વારા એમનું કહેવું છે કે દરેક ગામોના અંદરમાં જઈને આપણે કેમ્પ કરીએ, જેથી મોટી ઉંમરના લોકો જેઓ હોસ્પિટલ ન જઈ શકે અને તેને તકલીફ હોય એમના ફ્રીમાં આપણે મોતિયાનું ઓપરેશન કરાવી શકીએ, ફ્રીના અંદરમાં એને નજીકના ચશ્મા આપી શકીએ, રહેવાની અને જમવાની સગવડ પણ રોટરી આઈ હોસ્પિટલ દ્વારા ફ્રીમાં આપવામાં આવેલી હોય તો આ કેમ્પ સરળ અને લોકોને ઉપયોગી થાય એ હેતુથી આ કેમ્પ કરવામાં આવેલો છે। હું આનંદ સંત આજે અહીં ડાભેલ વેસમાં ડાભેલમાં આજે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ અને સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ આ બંને ગ્રુપો તરફથી અહીંયા ડાભેલના લોકો માટે અને આજુબાજુના ગામડાના લોકો માટે ખાસ ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું અહીંયા આયોજન અમારા તરફથી કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે બપોરના 12 વાગ્યા છે ત્યાં સુધી લગભગ 100 જેટલા દર્દીઓએ આ આઈ કેમ્પનો લાભ લીધો છે અને હજી પણ ઘણી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને ડાભેલ અને આજુબાજુના ગામના લોકોને એક સરસ આઈ માટેની સુવિધા અમે મેળવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી ગામના લોકોને જે પણ કોઈ આંખની તકલીફ હોય તો એમાં અમે અમારા તરફથી જે કંઈ નાનું મોટું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ એના માટેનો અમારો પ્રયત્ન છે। અને રોટરી આઈ હોસ્પિટલ તરફથી પણ એટલો ખૂબ અને સરસ સહકાર અમને મળ્યો છે કે એમણે અમને કીધું છે કે જે પણ લોકોને મોતિયાની તકલીફ હશે તો એ મોતિયાનું ઓપરેશન અમે ફ્રી ઓફ કોસ્ટ અમારા પોતાના ખર્ચે સ્વખર્ચે અમે કરી આપીશું।